હું આજે ખૂબ જ સરસ ટેસ્ટી સેવ ટમેટાનું શાક બનાવવા જઈ રહી છું. આમાં તમારે ટામેટાને એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે. પછી મેં એક પ્યાજ અને એક મરચું કટ કરી દીધું. આ સબ્જીમાં મારે સિક્રેટ મસાલામાં મેં લીલી હળદર, કારણ કે શિયાળો આવે છે એટલે લીલી હળદર ખૂબ જ ઉપયોગી હોય છે આપણા બોડી માટે. પછી અદરક અને લસણ, આની મેં ચટણી બનાવી દીધી છે, જે મેં છે ને ઘીમાં શેકીને બનાવેલી છે. તો એટલીસ્ટ તમે 10 દિવસ સુધી કંઈ આ ચટણીમાં બગડતું નથી. અને દરેક સબ્જી જે તમે વિન્ટરમાં બનાવો છો તો એમાં તમે એડ કરી શકો છો. કઢાઈ પેન હવે ગરમ થઈ ગયું છે, તો એમાં ઓઇલ નાખીશું. એટલીસ્ટ 2-3 ચમચી જેટલું તેલ નાખીને ઓઇલ ગરમ થયા પછી મસ્ટર્ડ સીડ્સ નાખીશું. મસ્ટર્ડ સીડ્સ મીન્સ રઈ, અને એ બી જ્યારે તેલમાં ફૂટે છે એના પછી આપણે જીરા એડ કરીશું. પછી હિંગ, પછી આપણે જે કાંદા અને મિર્ચને ચોપ કરીને રાખ્યા હતા એ. હવે આ ડુંગળીને કાંદાને બરાબર છે ને શેકાવા દેવા પડશે, કારણ કે જો ડુંગળી તમે કાચી રાખીને કોઈ સબ્જી બનાવશો ને તો એમાં અલગ ટેસ્ટ આવશે, કોઈ ટેસ્ટી નહીં લાગે અને ટેસ્ટ જાણે સારો ના હોય ને એવું લાગે. કોઈ પણ જ્યારે પ્યાજ નાખીને બનાવવાનું હોય તો એટલીસ્ટ એને થોડું શેકાવા દેવું, થોડી બ્રાઉન, એની જે બોર્ડર હોય ને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી તેને થોડી શેકાવા દેવાની. હવે તમે જોઈ શકો છો કે પ્યાજની જે બોર્ડર હોય થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે, બ્રાઉન જેવી. તો હવે આપણે એડ કરીશું ટમાટર. આ સબ્જીમાં મેં લગભગ છે ને 500 ગ્રામ જેટલા ટમાટર લીધા છે. આ 3 પર્સન માટે બની જશે સબ્જી. અને બસ હવે આપણે થોડું ઢક્કન લગાવીને થોડી વાર રાખીશું. જે મેં છે ને લીલી હળદરને એની જે લીલી હળદરને મરચું અને લસણથી જે ચટણી બનાવી છે લસણની, એ અને આટા જોડી મિક્સ કરવાની છે. અને પછી બધા ભાવતા મસાલા એડ કરીને મેં એક ડો તૈયાર કર્યો છે, એ છે આ. અને આનાથી હું લસણિયા પરાઠા બનાવીશ. ફ્રેન્ડ્સ, એ એટલા બધા ટેસ્ટી હોય છે, અને તમે એ સેવ ટમાટાની સબ્જી જોડે ખાશો લસણિયા પરાઠા તો એ વધારે બહુ જ ટેસ્ટી લાગશે.